આજરોજ શ્રી સાવજ જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લીના ખોખરડા ફાટક સ્થિત પ્લાન્ટ સાવજ ડેરી ખાતે માળિયા હાટીના તાલુકાની દૂધ મંડળીઓ સાથે જોડાયેલા પશુપાલક માતાઓ બહેનોએ શુભેચ્છા મુલાકાત કરી હતી। આ તકે તેઓનું સ્વાગત કરી વિવિધ યોજનાઓ, પ્લાન્ટ ખાતે ચાલી રહેલ વિવિધ પ્રોજેક્ટો, ડેરી દ્વારા પશુઓના સ્વાસ્થ્ય માટે આપવામાં આવતા સબસિડી યુક્ત પશુદાણો જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી। આ પ્રસંગે પશુપાલક માતાઓ બહેનો દ્વારા ડેરી ખાતે પ્રોડક્શન થઈ રહેલ વિવિધ દૂધ પ્રોડક્ટ નિહાળી ઊંડાણપૂર્વક સમજણ મેળવી હતી। આ તકે સાવજ ડેરીના એમડી શ્રી વિશ્વનાથજી, વિવિધ દૂધ મંડળીઓના પ્રમુખ મંત્રીશ્રીઓ તથા સર્વ અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। દિનેશભાઈ વી ખટારિયા, ચેરમેન, શ્રી સાવજ જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લી। વિવિધ મહિલા મંડળીમાંથી પધારેલી બહેનો સાથે સાથે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલી બહેનોને આ તકે હું ખૂબ આવકારું છું। સાવજ ડેરીમાં આપનું સ્વાગત કરું છું। સાથે પાણીદરા ગામથી આપણી સાથે જોડાયેલા છે બેન, શું નામ છે બેન આપનું? શીતલબેન ઘોડાદરા। એમણે પીટીસી પણ કર્યું છે અને ડબલ ગ્રેજ્યુએટ છે। એમને શિક્ષકની નોકરી છોડીને પશુપાલન અને પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે। તો એમના મોઢે સાંભળીએ છીએ કે બેન તમને આવો વિચાર કેમ આવ્યો કે ભાઈ ખેતી અને પશુપાલન સાથે જોડાય અને પ્રાકૃતિક ખેતી કરવી છે અને ગાય આધારિત ખેતી કરવી છે। તો તમારો અનુભવ કયો એટલે અમે પણ બીજા પશુપાલકને શેર કરી શકીએ। પેઢીઓથી પશુપાલન અને ખેતી આપણે જોયેલી છે, બરોબર, પણ મમ્મી પપ્પાનું ને આપણા વડીલોનું શું હોય કે મારું છોકરું ભણીને નોકરી કરે, તો એ પણ મેં કરેલું। અને એક સમય એવું આવે કે આપણે ગામડું ખેતી અને પશુથી દૂર થઈએ ને એટલે ત્યાં આપણે ના ચોખ્ખું જમવાનું મળે, ના ચોખ્ખી ચાસ મળે, ના ચોખ્ખું દૂધ મળે, બરોબર। એના હિસાબે મને થોડીક બીમારીઓ આવેલી અને એ બીમારીઓના કારણે ડોક્ટરે એવું કીધેલું કે તમારે ફરીથી ગામડા તરફ વળવું પડશે। અને અમુક ડોક્ટરે એવી પણ સલાહ આપેલી, અમુક આયુર્વેદિક, કે તમારે ગાય સાથે રહેવું પડશે, બરોબર। અને મેં અનુભવ કરેલો કે ભાઈ ગાય સાથે રહેવાથી, પ્રાકૃતિક ખેતી કરવાથી મને કેટલી રિકવરી મળેલી છે। એટલે નોકરી પણ કરેલી, પણ જે સુખ પશુપાલન સાથે, ગાયો સાથે ને જે ખેતીમાં જે સંતોષ મળે છે ને એ એટલું નોકરીમાં નથી। અને હવેનો ક્રેઝ તો એવો છે કે ફરીથી આપણે ગામડા તરફ, ગાયો તરફ અને જમીન તરફ વળ્યા છે। ખૂબ અભિનંદન બેન, તમે જે માહિતી આપી કે ભણેલ દીકરી, ગ્રેજ્યુએટ દીકરી, પીટીસી કરેલી દીકરી પણ એક પશુપાલન અને ગાયની ખેતી તરફ વળેલી છે। તો આના ઉપરથી અન્ય બહેનોએ પણ ખાસ નોંધ લેવી જોઈએ અને અમારા ભણેલ ગણેલ વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે, નોકરી ધંધા વ્યવસાય કરે અને સાથે સાથે જે લોકો માની લો કે કોઈ એવું નાસીપાસ ખાવાની જરૂર નથી। આ દીકરી એક એનું ઉદાહરણ છે કે જયારે આપણે ખૂબ ભણીને આગળ વધ્યા હોઈએ અને ક્યારે નોકરી મળે ન મળે એનાથી કોઈ નાસીપાસ ખાવાની જરૂર નથી। પશુપાલન અને ખેતીવાડી એ સંયુક્ત વ્યવસાય છે, તો બેની ખેતીવાડી અને પશુપાલન વ્યવસાય કરવો એમાં કેમ અને સર સેલેરી જે હોય માનો કે એ આપણે ડોક્ટરને દેવી, બરોબર, એના કરતા તો બેટર છે કે આપણી જ ખેતીમાંથી આપણે ચોખ્ખું ખાવું, આપણી જ ગાયોમાંથી આપણે ચોખ્ખું ખાવું ને આપણે તાજા માજા રહેવું, બરોબર। અને એનાથી તો વધારે જ આવક છે। એટલી ભલે નોકરી અમને ઘણું બધું ઘરમાં આપેલું, અમારે 1 થી 1.5 વીઘો જમીન છે, ગામના જાણે જ છે, બરોબર। અને પશુ પેલા અમારે ભેંસ હતી અને એ પણ જાફરાબાદી, એમ તમે જેમ વાત કરી એમ એ ભેટના ફેટ બહુ સારા હતા, તો દૂધનો ભાવ પણ સારો મળતો। તો પશુપાલનથી અને જમીનથી જ અમે, મારા પપ્પાએ અમને ભણાવેલા, તો હવે શા માટે અમે એમાં જ આગળ ના વધીએ એમ। એટલે હવે પ્રોપરલી મેં પણ એમાં ઝંપલાવ્યું છે। અત્યાર સુધી હેલ્પ કરતી હતી, પણ આ વર્ષેથી તો ફૂલ ઓફ એમ, અને 2018-19 થી અમે પ્રાકૃતિક સાથે। ઓકે, ખૂબ અભિનંદન બેન, ખૂબ આગળ વધો। ફરીથી અભિનંદન આપું છું અને ફરીથી પણ વધારજો।